જી સાહેબ, આરોપી માસૂમ મહિલાના રિમાન્ડ મંજૂર થયા છે, શું કહેશો? અ, કેસની વિગત એવી છે કે તારીખ 7/5/2025ના રોજ આ કામના આરોપી માસૂમ મહિલા વિરુદ્ધમાં પશ્ચિમમાં રહેતા એક બેને એવા આક્ષેપોવાળી ફરિયાદ કરેલી કે માસૂમ મહિલા તેના પતિ ભોગ બનનાર ફરિયાદીના પતિની ઉપર દેવું થઈ ગયેલ છે તેવા બહાના હેઠળ તેણીને અલગ અલગ જગ્યા ઉપર રસ્તા ઉપર ઊભી રાખી તેણીનું અપહરણ કરી તેની સાથે ગાડીની અંદર શારીરિક ચેડાવ કરેલા અને ચેડાવ કરતા પોતાના મોબાઈલ ઉપર વિડીયો ઉતારેલો અને ફોટો ઉતારેલા હતા અને તેણીને બ્લેકમેલ કરતો હતો. તે મતલબની ફરિયાદ તારીખ 7/5/2025ના રોજ વલ્લભ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં આપતા પોલીસે ગુનો દાખલ કરી અને મોબાઈલો કબજે કરવાના હોય તથા અલગ અલગ ઘણી બધી છોકરીઓ સાથે આણે આવું વર્તનો કરેલા હોય તેથી પોલીસે મોબાઈલ કબજે કરવાના હેતુસર નામદાર કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગણી કરતા આરોપી ખૂબ જ ચાલાક હોય અને રિમાન્ડ અરજી કેવી રીતે નામંજૂર કરાવી તેની એને સમજ હોય તેથી તેણે પોતાની બુદ્ધિપૂર્વક નામદાર કોર્ટની અંદર તપાસ કરનાર અમલદાર વિરુદ્ધ પોલીસ વિરુદ્ધમાં પોતાના માર માર્યા અંગેની ખોટી ફરિયાદો કરતા જેથી નામદાર કોર્ટે આરોપીના રિમાન્ડ નામંજૂર કરેલા અને તેની સામે સરકાર પક્ષે અમોએ નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રિવિઝન અરજી કરતા આજરોજ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી પી પુરોહિત સાહેબની કોર્ટમાં રિવિઝન અરજી ચાલી જતા અને સરકાર પક્ષે અમોએ તથા અમારી સાથે ડીજીપી શ્રી ધવલભાઈના માર્ગદર્શન હેઠળ તથા અન્ય વકીલ શ્રી કેતનભાઈ પટેલ શ્રીના પણ માર્ગદર્શન હેઠળ દલીલો કરવામાં આવેલી અને જેની અંદર આજરોજ નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટે આરોપીના તારીખ 20/5/2025ના રોજ સવારે 11 કલાકથી તારીખ 23/5/2025ના રોજ સવારે 11 કલાક સુધીના રિમાન્ડ અરજી મંજૂર કરતો હુકમ કરેલ છે.